આજના સ્પીકરને ઇન્વાઇટ કરીએ. આઈ લાઈક ટુ ઇન્વાઇટ પંકજ ઘેવરિયા. યસ, થેન્ક યુ. તો ખૂબ સરસ. દરેક લોકો, જેટલા પણ લોકોએ રિઝલ્ટ શેરિંગ કર્યા એમના માટે સ્પેશિયલ ક્લેપિંગ, સુપર. અને હોસ્ટિંગ ખૂબ સરસ, રાઈટ. તો મારું નામ પંકજ છે. હેલો ભાવનાબેન, અંજનાબેન, કેમ છો? વર્ષાબેન, વાલજીભાઈ, ખૂબ સરસ. ચાલો, તો આજે આપણે સમજવાની છે માઇગ્રેન એટલે કે માથાનો દુખાવો અને ન્યુટ્રિશનની સાથે એને શું તાલમેલ છે, બરાબર, એની સાથે શું કનેક્શન. જે નિશાબેને કીધું ને કે ભાઈ ઘણા બધા લોકો એવું પૂછે કે આનાથી માઇગ્રેન સારું થાય, આનાથી બધું જ સારું થાય, હે ને? આવું કેટલા લોકોને પૂછે છે કે એક જ વસ્તુથી બધું કેમ સારું થાય, પૂછે એવું. તો એને આપણે આજે સમજશું કે માઇગ્રેનને અને ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વને, ખોરાકને શું સાથે સંબંધ છે, બરાબર. અને એના હું તમને છે ને 8 પોઈન્ટ લખાવીશ, 8 સ્ટેપ કે જેના કારણે માઇગ્રેન થાય છે અથવા તો સારું કેવી રીતે કરવું, ન્યુટ્રિશન કનેક્શન શું છે એની સાથે. તો આ 2-3 વસ્તુ આપણે ખાસ કરીને પોઈન્ટ ઉપર સમજવાની છે, રાઈટ. કેટલા લોકો રેડી છો એના માટે? હેલો, વેરી ગુડ, ખૂબ સરસ. તો આઈફોનમાં તમે બેઠા છો, મને થમ્સ અપ બતાવો છો, પણ આપ આપનું નામ લખી નાખજો તો અતિ આનંદ થશે અમને. કારણ કે તમારું નામ અમારે શું બોલવું આઈફોનમાં, અને તમારું મોઢું નથી દેખાતું સર. અરે વાહ, નરેશભાઈ છો ને? હા, જો હું ઓળખી ગયો તમારો ફેસ જોઈને, હે ને? વેરી ગુડ. ચાલો, તો માઇગ્રેન મને પણ અતિશય હતું. માઇગ્રેનના પ્રોબ્લેમના કારણે ઘણી બધી દવાઓ ખાધી હતી, પણ દવાઓ ખાવાથી એનું કોઈ સમાધાન થતું નહોતું. જ્યાં સુધી દવા લઈ એટલો સમય આપણને આરામ મળે અને ત્યાર પછી પાછો દુખાવો શરૂ થઈ જાય. અને જ્યારે માઇગ્રેનની દવા લઈએ ને એટલે એક એની સાઈડ ઇફેક્ટ થાય. જો કે કોઈ પણ દવાની સાઈડ ઇફેક્ટ તો હોય છે, સાયન્સ બતાવે કે સાઈડ ઇફેક્ટ વગરની કોઈ પણ મેડિસિન ન હોય, પણ માઇગ્રેનની દવા લઈ એટલે સ્પેશિયલી એની એક સાઈડ ઇફેક્ટ થાય, વજન વધુ, રાઈટ. કારણ કે માઇગ્રેન ની અંદર એવરેજ ડોક્ટર દવા આપણને ઊંઘવાની આપતા હોય, હે ને, એવરેજ મોટા ભાગે. તો માઇગ્રેન થતું મને અને બહુ સારું રિઝલ્ટ મળ્યું ને એનાથી હું ખુશ છું, રાઈટ. રિઝલ્ટ તો બહુ બધા છે, સબૂત કિલો ફેટ લોસ થયું, ડાયજેશન સુધર્યું, આ બધા રિઝલ્ટ તો મારા છે જ. પણ માઇગ્રેન નો પણ એમાંથી એક પ્રોબ્લેમ મને હતો. તો એની પહેલા હું અહીંયા કહીશ કે અહીંયા આજે મેરેથોનમાં, ફિટનેસ મેરેથોનમાં પાર્ટિસિપેટ થયેલા એવા ફેમિલી મેમ્બર છે કોઈ અહીંયા અત્યારે હાલમાં ફિટનેસ મેરેથોનની સાથે કનેક્ટેડ હોય એવા? ઓકે, તો ફિટનેસ મેરેથોન સેશનની અંદર આપ જઈ શકો છો. ત્યાં પણ આજનો વિષય ખૂબ સારો છે. તો એ 20 કમ્પ્લીટ શરૂ થઈ ગયું છે, રાઈટ. તો આપ તેની અંદર પાર્ટિસિપેટ કરી શકો છો. તમને લિંક તમારા કોચ મોકલી આપશે, ઓકે, અથવા તો આપના ગ્રુપની અંદર આવી ગઈ છે લિંક. યસ. તો માઇગ્રેન એટલે સૌથી પહેલા એ સમજીએ કે માઇગ્રેન એટલે નર્વસ સિસ્ટમની એક પ્રોબ્લેમ કહેવાય. આપણી નર્વસ સિસ્ટમ જે ભગવાને બનાવેલી છે અને એને આ એક પ્રોબ્લેમ કહેવાય. અને માઇગ્રેન એટલે કે બ્રેન થી શરૂ થનારી, મગજથી શરૂ થનારી એક પ્રોસેસ, રાઈટ. હવે માઇગ્રેન છે એને માપવું હોય તો માપી શકાય ડોક્ટરોના માધ્યમથી. છે એવું કે મશીન? હેલો, નથી ને વનિતાબેન? કે ભાઈ આ એટલા ml માઇગ્રેન થાય છે, આ એટલા ml વધી ગયું, એટલા ml માઇનસ થયું, એટલું દુખાવો છે, એટલા 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 આનું પ્રોબ્લેમ છે, આવું કોઈ માપ ખરું માઇગ્રેન નું? નહીં ને. તો એ શું છે, એ જે વ્યક્તિને થાય છે એને ફીલ થાય, એને અનુભવ થાય. અને અનુભવ થાય એ હંમેશાની માટે યાદ રાખવું, ખુદને થાય, પોતાને, બરાબર. જે કઈ અનુભવ થાય ને, જેને આપણે કઈ સાક્ષાત્કાર, પોતાને થાય. એ તમે વર્ણન કરી શકો, રાઈટ, પણ એને તમે બીજાને ફીલ ન કરાવી શકો. જેવી રીતે ભગવાનનો સાક્ષાત્કાર કરીએ તો એ આપણને મહેસૂસ થાય, આપણને એનું ગમે ખુદને, જે વ્યક્તિને સાક્ષાત્કાર થયો હોય તેને. પણ તેનું વર્ણન કેવી રીતે કરવું, રાઈટ, બીજાને ફીલ કેવી રીતે કરાવવું, ઇમ્પોસિબલ વસ્તુ છે એ વસ્તુ, રાઈટ. તો એવી રીતે માઇગ્રેન છે કે નહીં, કોઈ પણ દુખાવો, એમાં એક માઇગ્રેન ની વાત કરીએ તો માઇગ્રેન છે એ ક્યારેય માપી શકાતું નથી. અને એના માટે આજે સૌથી વધારે દુનિયાની અંદર જો પ્રોબ્લેમ થતા હોય માઇગ્રેનના,
તો આજે સ્ટુડન્ટ બેકગ્રાઉન્ડ થી લઈને નાની ઉંમરથી લઈને કોઈ પણ ઉંમરે આ પ્રોબ્લેમ થતા હોય છે. સોરી. તો એનો પહેલો સ્ટેપ માઇગ્રેન, તો એ જેનેટિક પ્રોબ્લેમ પણ હોઈ શકે, બહુ રેડ કેસની અંદર. જેનેટિક એટલે કે આપણા પેરેન્ટ્સ ની અંદર એ પ્રોબ્લેમ હતી. તો ખરેખર હું અહીંયા સમજાવવા માંગીશ કે પેરેન્ટ્સ ની અંદર શું કામ પ્રોબ્લેમ હતી. તો માની અંદર અથવા તો પિતાની અંદર એ પ્રોબ્લેમ છે, તો બાળકની અંદર આવી શકે. એનો મતલબ કે જે પોષક તત્વ મમ્મી અથવા તો પપ્પાને જેની ઉણપ હતી, કારણ કે ટાર્ગેટેડ પોષક તત્વ ઘટે, કયા કયા ઘટે તો જણાવીશ, રાઈટ. તો એ મમ્મીને અથવા તો પપ્પાને ઘટતા હોય, અથવા તો મમ્મી અથવા તો પપ્પા એવા વાતાવરણની અંદર રહેતા હોય, રાઈટ, જેના કારણે એમને પ્રોબ્લેમ થઈ હોય. બરાબર. હવે એની પ્રોસેસ આગળ વધે અને એ કમી એટલે કે પોષક તત્વની કમી અથવા તો એની એ જ લાઈફસ્ટાઈલ આપણા બાળકની અંદર બેઠે બેઠી આવે, તો એ બાળકને પ્રોબ્લેમ થઈ શકે, રાઈટ. અને એને કહેવાય વારસાગત. પણ એ બહુ ઓછા રેડ કેસમાં થાય. વારસાગત જે પ્રોબ્લેમ છે એ એવરેજ જેટલી પણ પ્રોબ્લેમ છે ને, એમાંથી ખાલી 5% લોકોને થાય. બરાબર. વારસાગત આપણે લોકો કહીએ કે વારસાગત ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, આ બધી વસ્તુ આપણે વારસાગત કહીએ છીએ, સ્કિન પ્રોબ્લેમ અમુક. તો એ રેટ કે 5% લોકો, બરાબર. એથી વધારે લોકોને નથી. 5 થી 6%માં બસ પૂરું થઈ જાય છે. પણ મોટા ભાગે શું પ્રોબ્લેમ છે, તો કે આપણી લાઈફસ્ટાઈલ અને પોષણની કમી, રાઈટ, જેના કારણે 94-95% લોકો એનાથી પ્રોબ્લેમમાં હોય. તો પહેલું કારણ છે આપણને વારસાગત આ માઇગ્રેનની પ્રોબ્લેમ પેરેન્ટ્સ દ્વારા મળી શકે છે, રાઈટ. બીજું કારણ છે હોર્મોન્સ ઇનબેલેન્સ થવા. હોર્મોન ઇનબેલેન્સના કારણે મે બી માઇગ્રેન થઈ શકે. તો હોર્મોન ઇનબેલેન્સ કેવી રીતે થાય, તો એના પણ બે કારણ છે, રાઈટ. પહેલું, આપણી લાઈફસ્ટાઈલ ફૂડ પેટર્ન ગલત હોય, જેનાથી પોષણ આપણા શરીરને જે જોઈએ બેલેન્સમાં ન મળે, એટલે આપણા હોર્મોન જે કઈ છે હોર્મોન ઇનબેલેન્સ થઈ શકે છે. પહેલું કારણ. બીજું કારણ, આપણે કોઈ પણ પ્રકારની દવાઓ રોજે ખાઈ, અને દવાઓના કારણે આપણને હોર્મોન ઇનબેલેન્સના પ્રોબ્લેમ થઈ શકે છે. અને જ્યારે આ પ્રોબ્લેમ થાય તો એ ટાર્ગેટેડ સમજો કે માઇગ્રેનની પ્રોબ્લેમ પણ થઈ શકે. ઘણીવાર બહેનોને અનુભવ થતો હશે કે પ્રેગ્નન્સી પછી માઇગ્રેન આવ્યું. આવો કોઈને અનુભવ થયેલો છે કે પ્રેગ્નન્સી સુધી સમજો પ્રેગ્નન્સીની પહેલા તો કોઈ પ્રોબ્લેમ જ નથી, એક નોર્મલ લાઈફ જ્યારે હતી ત્યારે કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ જેવી પ્રેગ્નન્સી રહી, બાળક ગર્ભની અંદર ડેવલપ થવાની શરૂઆત કરી, અને ધીરે 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 હોર્મોન ઇનબેલેન્સ થયા, ક્યાંક ને ક્યાંક પોષણની કમી થઈ, અથવા તો ક્યાંક ને ક્યાંક દવાઓ ખાધી, અને હોર્મોન્સ બદલાણા, એટલે માઇગ્રેન આવી શકે. તો ઘણા બહેનો આપણને કહેતા હોય કે મને છે ને પહેલા તો કાંઈ નહોતું, પણ મારો પહેલો બાબુ નાનો થયો ને પછી મને આટલી એટલી પ્રોબ્લેમ થઈ. બ્લડ પ્રેશર આવ્યું, કોઈ કેમ કે મને થાઇરોઇડ આવ્યો, કોઈ કેમ કે મને ડાયાબિટીસ આવ્યું. થાય ને આવું. આવું શું કામ છે? કારણ કે ત્યાં ઇનબેલેન્સ થઈ ગયું, અને એને બેલેન્સ પાછું આપણે ન કરી શક્યા, જેના કારણે પ્રોબ્લેમ થઈ શકે, રાઈટ. આ બીજું કારણ છે માઇગ્રેન થવાનું. ત્રીજું કારણ છે સ્ટ્રેસ, રાઈટ. જ્યારે આપણે જરૂર કરતા વધારે ટેન્શનમાં હોય. આજનો યુગ કેવો છે? શાંતિથી બેસી રહેવાનો, થાય એટલું કરવાનું, હે, કે ભાગામ ભાગ કરવાનું, અને રોજે એટલું બધું કામ કરવાનું કે શરીર આપણું થાકી જાય. ખાવાનું પીવાનું ટાઈમ શેડ્યુલ આપણું વ્યવસ્થિત ન રહે, હે ને. એક પ્રકારનો સ્ટ્રેસ, દેખાદેખી, જેના કારણે આ બીમારીની અંદર આપણે જઈ શકીએ. આજની કન્ડિશન, આજે પ્રોબ્લેમ વધી શું કામ માઇગ્રેન, એના આ કારણો તમને હું જણાવી રહ્યો છું, રાઈટ. તો ત્રીજું કારણ છે સ્ટ્રેસ, તણાવ, જેના કારણે ટેન્શનના કારણે આપણા શરીરની અંદર ઇમ્બેલેન્સ થઈ શકે. ચોથું મહત્વનું કારણ છે ઊંઘનો અભાવ. નીંદર જે છે એનો અભાવ, એટલે કે આજના શેડ્યુલની અંદર 24 કલાકના બિઝનેસ મોટા ભાગે થઈ ગયા, રાઈટ. તો 24 કલાકની અંદર બિઝનેસ ચાલતો હોય કોઈ પણ વ્યક્તિનો, તો એની અંદર એને એમ્પ્લોય પણ જોશે, માણસો જોશે ને કામ કરવા માટે, રાઈટ.
તો લોકો જોબ કરવા માટે ઘણું બધું સેક્રિફાઈસ કરે છે, right? અને પોતાનું ઘર ચલાવે છે, તો ઉજાગરા થાય છે, નાઇટની અંદર સુવાતું નથી. હવે આ સમજો કે એક પ્રકારનું તમે મજબૂરી કયો કે એનું ઘર ચલાવવા માટેની પ્રોસેસ કયો, જે કયો એ, રાઈટ, તો એ માણસને જોબ કરવી પડે, જેના કારણે આ પ્રોબ્લેમો ઇન ફ્યુચર આપણને થઈ શકે, right? પણ ઘણા બધા લોકો કારણ વગરના બેસતા હોય. કારણ વગરના કેવી રીતે? તો કે આપણે શું કરતા હોય, મોબાઈલ જોવા માટે રાતના ઉજાગરા કરતા હોય, મૂવી જોવા માટે ઉજાગરા કરતા હોય, રાઈટ. હમણાં નવરાત્રી ગઈ તો ગરબે રમવા માટે કેટલા બધા લોકો ઉજાગરા કરતા હોય. તમે વિચારો, આપના ઘરે કોઈ મેરેજ ફંક્શન છે, સોરી, કોઈ મેરેજ ફંક્શન છે, અને એમાં આપણે 3 થી 4 દિવસ અતિશય કામ કર્યું ને 2-2 કલાક જ સુવા મળે, તો કેટલા લોકોને થાક લાગે અને મગજ દુખવા મળે છે? હેલો, 3-4 દિવસ આપ જાગો તો કેટલા લોકોને થાક લાગે? ગીતાબેન, થાક લાગે ને? મગજ દુખવા મળે ને? નિમિષાબેન, શું કામ? કારણ કે ઊંઘ બરાબર થઈ નથી. ખાલી 2 નાઇટ ખાલી જાગશો ને ત્યાં મગજ દુખવા મળશે, ભારે ભારે થઈ જશે, રાઈટ. પણ રોજે આ થાય એટલે આપણને શરૂઆતમાં એવું થાય કે મને આદત પડી ગઈ છે જાગવાની, રાત્રે કામ કરવાની, પણ એ અંદર ને અંદર ક્યાંક ને ક્યાંક એવી ગલત પ્રોસેસ થઈ રહી હોય જેના કારણે આપણા શરીરની અંદર માઇગ્રેનની પ્રોબ્લેમ ઇન ફ્યુચર આવી શકે, રાઈટ. તો બને ત્યાં સુધી સેટ કરો કે 11 વાગ્યા પહેલા સુવાનો ટાઈમ હોય, 7 કલાકની ઊંઘ હોય, 6 થી 7 કલાક ઇનફ છે. તો ભગવાને આપણને જો સુખ શાંતિ આપી છે, રાઈટ, તો એવું આપણે ડિસાઇડ કરીએ કે જેનાથી આપણે 6 થી 7 કલાક સુઈ શકીએ, તો જેનાથી આપણું શરીર બેલેન્સ રહે, રાઈટ. ત્યાર પછી ડાયટ, પાંચમું વસ્તુ છે, પાંચમી પ્રોબ્લેમના કારણે જે થાય એ છે ડાયટ, આપણો ખોરાક. જો ખોરાક ગલત હશે તો બોડીની અંદર માઇગ્રેન નહીં, કોઈ પણ પ્રોબ્લેમ થઈ શકે. પણ અમુક ખોરાક ટાર્ગેટેડ એવા હોય કે જેની અંદર આપણને એ જ ભાવતું હોય, રાઈટ. તો એની અંદર કઈ કઈ વસ્તુ આવે? તો કે ઘણા બધા લોકોને કેફીન વધારે લેતા હોય, આલ્કોહોલ લેતા હોય, ત્યાર પછી ચોકલેટ ને એવું બધું ખાતા હોય, ફાસ્ટ ફૂડ વધારે ખાતા હોય, રાઈટ. રોજ જે પાવની વસ્તુ ખાવા જોતી હોય કે જે મેંદો છે સ્પેશિયલ, તો વધારે સુગર વાળા ફૂડ રોજે ખાવાની આદત હોય, તો આવો ખરાબ ડાયટ એટલે કે ખરાબ ખોરાક અને ખરાબ આદતો આપણને માઇગ્રેન આપી શકે છે. અને છઠ્ઠો પોઈન્ટ જે છે એ છે પર્યાવરણ. પર્યાવરણ એટલે કે આપણે આજુબાજુનું વાતાવરણ, જેની અંદર વધારે પડતો તડકો રહેવું, વધારે પડતો તાપ પડવો, જરૂર કરતા વધારે, સમજો કે 40, 42, 45, 48 ડિગ્રી સુધી ટેમ્પરેચર હોવી જોઈએ, જે માઇગ્રેન આપી શકે. વધારે પડતો પ્રકાશ આપણા બ્રેન ઉપર આવે, આંખો ઉપર આવે તો માઇગ્રેન થઈ શકે, રાઈટ. વધારે પડતી અવાજ વાળા વાતાવરણમાં રહેવું, ખતરનાક અવાજ થતો હોય, હમણાં નવરાત્રીની અંદર જોઈએ તો અતિશય વોઇસ પોલ્યુશન હતું, રાઈટ, હતું ને? અવાજ બહુ જ થતો. પણ એ આપણી હિન્દુ ધર્મની અંદર એક પરંપરા છે, તો આપણે ઉજવીએ, સારી વાત છે. પણ પહેલાના સમયની અંદર અલગ રીત હતી, હવે અલગ રીત છે, રાઈટ. પહેલા આપણે ગામડે જતા તો રાત્રે આપણે ચોક હોય મસ્ત મજાનો માતાજીનો, એમાં આપણે ગરબે રમતા, તો દેશી બધી વસ્તુ હતી, એનું વોઇસ પોલ્યુશન છે ને એટલું બધું ઇફેક્ટ ન કરતું. અને અત્યારે એવા ડીજે થઈ ગયા છે કે તમે 10મા માળે સુતા હોય ને ત્યાં પણ બારીઓ વાઇબ્રેટ થતી હોય, ધડીંગ ધડીંગ થતી હોય, તો એ વોઇસ પોલ્યુશન આપણને નડી શકે, રાઈટ, અવાજનું પોલ્યુશન. છઠ્ઠી વસ્તુ છે. સાતમી વસ્તુ જે છે એ છે ડિહાઇડ્રેશન, બોડી થઈ જવું, પાણીની ખપત. શરીરની અંદર સૌથી મહત્વની વસ્તુ આપણા બોડીની અંદર પાણી છે, રાઈટ. તો પાણી જે છે એ એટલી અગત્યની વસ્તુ છે, તો એને આપણે જયારે ઓછું પીએ, જરૂરી તો ખૂબ જ છે, આપણા બોડીમાં 70 થી 75% પાણીની રિક્વાયરમેન્ટ છે. હવે અહીંયા આવ્યા પછી કેટલા લોકો પાણી પીતા શીખ્યા ખરેખર? હેન્ડ રેઝ કરો તો તમે ડિજિટલ. જો આમાં 95% લોકોના હાથ આ રીતે હલે છે, 95%, કે જે લોકોને પાણી પીતા નહોતું આવડતું, રાઈટ. પાણી પીતા આવડતું હતું ક્યાંક ને ક્યાંક ગલત રીતે પીતા હતા. તમે હેન્ડ રેઝ રાખજો બધા લોકો, હજી કોઈની ઈચ્છા હોય હેન્ડ રેઝ કરી નાખો. પાણી પીતા તો બધા જ શીખ્યા છો, એટલે આ સ્ક્રીન છે ને આખી એલો થઈ જવી જોઈએ.
રાઈટ. તો એક નાની પ્રોબ્લેમ જેના કારણે માઇગ્રેનની પ્રોબ્લેમ થઈ શકે. પાણી ઓછું પીવું. તો ઓછું પાણી પીએ એટલે શું થાય? આપણા શરીરની અંદર જે આપણા સેલ જે છે એ રિકવર ન થાય, એકદમ કુણા ન રહે અને એ ફાટવા લાગે. રાઈટ. પાણી જ્યારે ઓછું હોય તો શરીરની અંદર એનું ટેમ્પરેચર જે છે કે નહીં, એની એક લિમિટ છે 37 થી 39 ડિગ્રીની. એ ટેમ્પરેચર ન જળવાય અને એને બળજબરીપૂર્વક એને મેન્ટેન કરવું પડે. એટલે ઓટોમેટિક આપણને માઇગ્રેન થવાના પ્રોબ્લેમો શરૂ થઈ જાય. બ્રેન ઉપર એની ઇફેક્ટ વધારે થાય તો ત્યાં એ જગ્યા ઉપર પ્રોબ્લેમ થઈ જાય. આ 7મું કારણ છે, પાણી ઓછું પીવું. તો અહીંયા આપણને કોચ શીખડાવે છે પાણી પીતા. અરે વાહ, પહેલો કોલ જ પાણી પીતા શીખડાવવાનો આવે છે, હે ને? ત્યાર પછી કેટલાક પ્રકારની દવા, આ 8મું કારણ છે માઇગ્રેન થવાનું, કે ઘણા પ્રકારની દવા આપણે રોજિંદા જીવનની અંદર લઈ. મેં શરૂઆતમાં પોઈન્ટ કીધો હતો, જેના કારણે ઇમ્બેલેન્સ થાય હોર્મોન્સ અને આપણા શરીરની અંદર માઇગ્રેનના પ્રોબ્લેમો થઈ શકે. હવે અહીંયા આપણે સમજવાનું એ છે કે માઇગ્રેન થયું તો ખરું, પણ એને હવે ન્યુટ્રિશન દ્વારા આપણે સારું કરવું છે. પોષક તત્વને અને માઇગ્રેનને શું કનેક્શન? કારણ કે આમાંથી મારે એક સ્ટોરી એવી જોઈએ છે કે જે લોકોને માઇગ્રેન હતું અને દવાઓ ઘણા વર્ષોથી ખાતા હતા, અને અહીંયા કોમ્યુનિટીમાં બેઠા પછી સારું થયું. એવો કોઈ છે વ્યક્તિ? એક સ્ટોરી મારે જોઈએ છે, ફટાફટ હેન્ડ કરો. ઓકે, સંગીતાબેન, આપને હું અનમ્યુટ કરું છું. કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ બેન. તો આપને બેન કેટલા સમયથી માઇગ્રેનની પ્રોબ્લેમ હતી અને કેટલી દવાઓ ખાતા હતા, કેટલા વર્ષોથી ખાતા હતા, જણાવો. સર, મને 20 વર્ષથી માઇગ્રેનની પ્રોબ્લેમ હતી. માથાનો દુખાવો રહેતો, ધીરે ધીરે બહુ જ વધી ગયો હતો, એટલો બધો કે લાસ્ટમાં હું આ કોમ્યુનિટીમાં આવીને ત્યારે તો એમ થતું કે હું દિવાલમાં માથા પછાડવા માંડું, કે મારા સન કે ડોટરને જોઉં નહીં તો એમ થાય કે તું મને પહેલા માથું દબાઈ દે પછી બીજી વાત કર. પછી હું એ લોકોને એક્ઝામ હોય ને તો પણ એમ થાય કે તું મને માથું પહેલા દબાવી દે. દવા તો હું નથી લીધી, હું એક પણ દવા નથી લીધી આટલે પેન હોવા છતાં, કેમ કે ખબર હતી કે એકવાર લઈશ તો એમાં મારે સતત લેવી જ પડશે. પણ માથાનો દુખાવો તો મને એટલો સિવિયર હતો કે હું અત્યારે એ એક્સપ્લેન પણ ન કરી શકું કે હું મને કેટલો દુખાવો રહેતો, સતત ને સતત એમ. પણ મેં જયારે રાજા જેવી નાસ્તો અને રાણી જેવી ચાનું સ્ટાર્ટ કર્યું ને, 2 જ દિવસમાં મેં એકદમ રાહત અનુભવી, એમ કે અંદર મારી અંદર આ નાસ્તો ગયો. અને પછી મેં આજે 4.5 વર્ષથી જોઈન કર્યું છે, પણ મેં એ ફીલ નથી કર્યો કે મને માથાનો એક જરા કઈ દુખાવો થયો છે. જોરદાર. બાકી આ તો મને એટલો સિવિયર દુખાવો રહેતો હતો કે એમ થાય માથા દિવાલમાં ભટકાવા જ મળું છું જોરમાં. 4.5 મહિના, સોરી, 4.5 મહિના. ઓકે, તો આજે તમને એટલું જબરજસ્ત રિઝલ્ટ માઇગ્રેનમાં મળ્યું, રાઈટ? અને 20 વર્ષની પ્રોબ્લેમ હતી, તો 20 વર્ષમાં આપણે દવાઓ બી ખાધી જશે ને ઘણી બધી? બીજી બધી લીધી હોય, પણ એમ કે માથાની નહોતી લીધી, કેમ કે મને મગજમાં એક વસ્તુ ફિટ હતી કે એકવાર લઈશ ને તો મારે કાયમ ચાલુ થઈ જશે દવા. બીજી બધી એમ કે આપણે એસિડિટીની છે, ગેસની છે, એવી બધી અમે લીધી હતી કે ગેસ ને એવું થાય, અરે માથું દુખે ને તો ગેસની લઉં છું, કે એ ઘણી લીધી છે, પણ માઇગ્રેનની નહોતી લીધી. સહન કરી લીધું એક કે ભાઈ નથી લેવી તો નથી લેવી. તમને એક બહુ જ શાંતિ થઈ ગઈ છે એ વસ્તુ. એની કારણે મારા બાળકો પર પણ બહુ સરસ સારું ઇફેક્ટ છે, કેમ કે એની કારણે એ લોકો બહુ જ સફર કરતા હતા. મારે માથાના દુખાવાના કારણે બીજી બધી ઘણી પ્રોબ્લેમ હતી, તો એની કારણે તો આમાં મને બહુ મસ્ત રિઝલ્ટ છે, બહુ જ સરસ છે. તો આ કોમિટીને કોચને ને આ બધા રાજા નાસ્તો રાણી જેવી ચાને બહુ જ થેન્ક્સ કહીશ કે મારો આ દુખાવો સહન બધું ફેટી લીવરની પ્રોબ્લેમ ને એસિડિટી, પીચ, બહુ જ અતિશય મને સ્નાયુની બધી પ્રોબ્લેમ હતી, જેમાંથી હું અત્યારે બહાર નીકળી ગઈ છું. અને આપણે ગોઠણના દુખાવો હતો મને, એક ઘસારો જ કીધો હતો ગોઠણનો, સ્નાયુ આપણે શોલ્ડરનો પણ દુખાવાનું પેલું હતું, તો એની કારણે મને બહુ સરસ અત્યારે રિઝલ્ટ છે. જોરદાર, અમેઝિંગ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. તો જે સંગીતાબેને વાત કરી કે એટલી બધી પ્રોબ્લેમ હતી ને સહન કરતા હતા, તો અહીંયા આવ્યા પછી 2 દિવસની અંદર કેવી રીતે સારું થયું? એનું સૌથી મોટું કારણ છે, ઘણા લોકોને છે કે ને એવું થાય કે ભાઈ અહીંયા આ લોકો એવું કહે છે
એટલે કે કોમ્યુનિટી વાળા અથવા તો સ્વાસ્થ્યની પાઠશાળામાં દરેક કોચ એવું કહે છે કે ભાઈ રાજા જેવો નાસ્તો લીધો એટલે સારું થયું. તો એ સોલ્યુશન ઘરના ખોરાકમાં નથી મળતું એવું ઘણા લોકો વિચારતા હોય. તો ઘરના ખોરાકની અંદર હું તમને કેમાંથી માઇગ્રેનને સારું કરવા માટેની કઈ કઈ પોષક તત્વો હું તમને જણાવીશ. કદાચ તમને સમજો કે એમાંથી મળી શકે તો ત્યાં પણ સારું થઈ શકે, પણ આ જે રિયાલિટી એ છે કે તેમાંથી નથી મળતું, રાઈટ? તો મેગ્નેશિયમ છે એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓમેગા 3 એમના માટે મહત્વની વસ્તુ છે. હવે મેગ્નેશિયમ સમજો કે આપણે લેવું હોય તો બદામ છે, અખરોટ છે, ઓમેગા 3 આ બધી વસ્તુ પાલકમાંથી, આ બધી વસ્તુમાંથી મળે, રાઈટ? તો આ બધી વસ્તુ આપણે ખાતા જ હોઈએ ને ઘેરે, બરાબર? આ બધી વસ્તુ ખાતા હોય, પાલક ખાતા હોય, અખરોટ ખાતા હોય, બદામ ખાતા હોય, રાઈટ? છતાં પ્રોબ્લેમ કન્ટિન્યુ રહે છે. એનો મતલબ શું થયો? આની અંદર એ પોષક તત્વો તો મેં જે કીધું મેગ્નેશિયમ છે જ, ચાલો, રાઈટ? પણ એ વસ્તુથી આપણને નથી રિઝલ્ટ એટલા માટે મળતું કારણ કે આપણે જે ફોર્મમાં પ્યોર ફોર્મમાં બેલેન્સમાં જેટલી માત્રામાં જોઈએ એટલું મળે એ માપ આવતું નથી. આપણે માપી શકીએ કે 5 બદામના દાણાથી આપણા શરીરને મેગ્નેશિયમ જોઈએ એટલું મળી રહ્યું છે, હે? એટલા માટે રિઝલ્ટ નથી મળતું. અથવા તો એની અંદર પોષક તત્વની કમી, રાઈટ, જેના કારણે એની અંદર પોષણ તો છે પણ એમાં જરૂરી છે એટલું નથી, એટલે આપણા શરીરને નથી મળતું, રાઈટ? બીજું, વિટામિન બી કોમ્પ્લેક્સ આખું જોઈએ. વિટામિન બી કોમ્પ્લેક્સ જે છે એ આખું જોઈએ. B2 જોઈએ, B12 ની જરૂરિયાત છે, રાઈટ? વિટામિન ડી ની જરૂરિયાત છે. તો આ બધા પોષક તત્વ આપણને ખાદ્ય ખોરાકમાંથી મળે છે, વેજીટેબલ્સ માંથી, ફ્રૂટ્સ માંથી, બધામાંથી મળે છે. બધા ખાવ છો ને ઘેરે? અહીંયા આવ્યા પેલા ખાતા હતા ને હજી ખાવ છો ને? પેલા લોકો ખાવ છો આ બધી વસ્તુ? પેલા ખાતા હતા ને આજે ખાવ છો? તો પ્રોબ્લેમ ક્યાં છે? છતાં આ બધી વસ્તુ ખાવા છતાં પણ જો પ્રોબ્લેમ છે, એનો મતલબ એ થયો કે જમીનની અંદર જે ગુણવત્તા વાળો પોષક તત્વો વાળો ખોરાક આપણને મળવો જોઈએ જમીનની અંદરથી ને ડેવલપ થઈને નથી આવતો. આજે ઓલ ઓવર વર્લ્ડ ની અંદર પોષણની કમી થઈ. આ બધા ગવર્મેન્ટના ડેટા બતાવે ભારતની અંદર 70% પોષક તત્વ ઘટી ગયા જમીનમાંથી, રાઈટ? તો વસ્તુ ટાર્ગેટેડ આપણને દેખાય નહીં હેલ્ધી. સમજો કે વેજીટેબલ, ફ્રૂટ્સ, એના નામ તો સેમ જ છે ને, એ કઈ નથી બદલાના. એપલ ને એપલ જ કહેવાય, વર્ષો પહેલા એ કહેવાતો, આજે જ કહેવાય. એ બીજું કઈ નામ ફેરવી નાખ્યું એનું એ જ છે, બનાના ને બનાના જ કહેવાય. તો એ વસ્તુના નામ એ છે પણ એની અંદરની રહેલી ગુણવત્તા ક્યાંક ને ક્યાંક ઓછી થઈ, જેના કારણે આપણા શરીરને જે જોઈએ મળતું ઓછું થાય, એટલે આપણું શરીર ઇનબેલેન્સ થવા લાગે, રાઈટ? પણ જ્યારે ઓમેગા 3 છે, ઓમેગા 3 નો સૌથી મોટો રોલ છે, રાઈટ? તો ઓમેગા 3 આપણા બ્રેનને વ્યવસ્થિત મળે, પ્રોટીન વ્યવસ્થિત મળે. તો પ્રોટીનથી આપણા શરીરની અંદર 21 પ્રકારના એમિનો એસિડની ચેન બને, રાઈટ? 9 પ્રકારના એમિનો એસિડ જે આપણે ખોરાક ખાઈ એ પ્રોટીનના માધ્યમથી જવા જોઈએ બોડીની અંદર, રાઈટ? ફોલિક એસિડ. અને 12 પ્રકારના એમિનો એસિડ જોઈ 9 પ્રોટીનથી આપણે દઈએ શરીરને તો 12 બીજા બનાવે. તો એનાથી 21 ની જે ચેન બને છે એ બ્રેન ઉપર સીધી અસર કરે, આપણી નર્વસ સિસ્ટમ ઉપર સીધી અસર કરે, અને જેના માધ્યમથી આપણા બોડીની અંદર જે બેલેન્સ નહોતું પોષણનું એ બેલેન્સ આવ્યું. જે અહીંયા સંગીતાબેને કીધું ને કે બીજા દિવસે મને રિઝલ્ટ મળ્યું. શું કામ? કારણ કે રાજા જેવો નાસ્તો એની અંદર બેલેન્સ કરેલું છે, રાઈટ? સાયન્ટિફિક, એટલે કે સાયન્સ એની પાછળ ખૂબ મહેનત કરે છે, હે ને? બુદ્ધિમત્તા લોકો એની પાછળ મહેનત કરી અને બેલેન્સ કરે છે, અને એ બેલેન્સના કારણે આપણા બ્રેનને જેટલું મેગ્નેશિયમ જોઈએ, વિટામિન B2 જોઈએ, B3, 5, 7, 10 અથવા તો 12, અને વિટામિન D3, રાઈટ? આ જેટલા પ્રમાણમાં જોઈએ એટલું એને એના અંદર બેલેન્સ કરેલું. એટલા માટે 2 દિવસમાં અમુક લોકોને રિઝલ્ટ આવે, અમુકને 3 દિવસમાં આવે. હવે અમુક લોકો અહીંયા બેઠા છે એ કહે છે કે ભાઈ મને તો 15 દિવસ થયા, મહિનો થયો, હજી નથી આવ્યું. તો વિચારો કે કાં તો એ પોષણ મારા પેટમાં જાય તો છે, હું લઉં તો છું રાજા જેવો નાસ્તો, પણ એ પોષણ કાં તો એબ્ઝોર્પ્શન ક્રિયા પોષણની સારી નથી, એટલે કે ડાયજેશનની અંદર પ્રોબ્લેમ છે. તો પોષણ જાય છે પણ નીકળી જાય છે, પહેલો સ્ટેપ. તો એને રિઝલ્ટ આવતા ટાઈમ લાગશે. બીજું, પોષણની જરૂર કરતા વધારે કમી, રાઈટ? જ્યારે રોડ હોય, રોડની અંદર ખાડા હોય બહુ બધા, તો સૌથી વધારે ડામર ક્યાં જોઈએ? જે ખાડા હોય ત્યાં જોઈએ ને, એને બેલેન્સ કરવા માટે. તો એવી રીતે આપણા શરીરની અંદર વધારે ખાડા છે, મતલબ કે વધારે પોષણની કમી છે,
તો એ પહેલા ભરપાઈ કરવામાં ટાઈમ લાગે, કારણ કે શરીરની અંદર પોષણ છે ને એનું મહત્વનું કામ એ છે કે શરીરને બેલેન્સ કરવું રોજે રોજ. કારણ કે પોષણ એક એવી વસ્તુ છે, પોષક તત્વ વિટામિન્સ એક એવી વસ્તુ છે કે એ સ્ટોરેજ નથી થતું. આ ખાસ સમજવાની જરૂરિયાત છે. ઘણા બધા લોકોનું કેવું એવું હોય કે આ કેટલો સમય લેવાનો, રાજા જેવો નાસ્તો. તમારે બેલેન્સ બોડી કેટલો સમય રાખવું છે વિચારો, રાઈટ? તમારે હેલ્ધી દવા મુક્ત જીવન કેટલો સમય જીવવું છે, લાકડીના ટેકા વગર કેટલો સમય જીવવું છે, રાઈટ? એન્ટી એજિંગ થી એનર્જી સાથે તમારે તમારા દરેક કામને કેવી રીતે કરવા છે, ક્યાં સુધી કરવા છે, વિચારો, રાઈટ? બીજી વસ્તુ, એક પ્રશ્ન બીજો એ આવે કે આ વસ્તુ આપણે રાજા જેવો નાસ્તો લઈને ત્યાં સુધી તો બહુ સારું, પછી પ્રોબ્લેમ થાય છે ને, એ જ પ્રમાણ આપે છે કે રાજા જેવો નાસ્તો બેલેન્સ ફોર્મમાં બનેલો છે. એ જ એનું પ્રમાણ છે. જ્યાં સુધી બોડીને બેલેન્સ કર્યું ત્યાં સુધી ચાલ્યું. આપણે મોબાઈલ ની અંદર રિચાર્જ કરીએ તો ચાલે ને? પછી રિચાર્જ પૂરું થઈ જાય પછી કેટલા લોકોને ફોન લાગે છે મને કહો તો? લાગે છે તમારે? દક્ષાબેન ફોન લાગે છે? નથી લાગતો ને? બેલેન્સ પૂરું થઈ ગયું પછી લાગ્યો કોઈને ફોન? નહીં. તો શરીરની અંદર જે પોષણનો જે બેલેન્સ હોવું જોઈએ એ બેલેન્સ ના થાય તો શું થાય? એની ખપત રહે, ઉણપ રહે. તો પોષણના મુખ્ય કાર્ય કયા કયા છે? પહેલું કાર્યનું એ છે કે શરીરની અંદર આપણા જેટલા પણ હોર્મોન્સ છે ને એને બેલેન્સ કરવા. એટલે કે આપણી થાઇરોઇડ ગ્રંથિ, રાઈટ, લીવર, આપણું સ્વાદુપિંડ, રાઈટ, આ બધી જે ગ્રંથિઓ છે એ ગ્રંથિઓને બેલેન્સ કરવી, રાઈટ, એકદમ લેવલ ઉપર રાખવી. એની કાર્યક્ષમતાને રોજની માટે ડેવલપ રાખવી. એ પહેલું કામ છે પોષણ, રાઈટ. નર્વસ સિસ્ટમને રોજે એક્ટિવ રાખવી, રાઈટ. કારણ કે બી કોમ્પ્લેક્સ આખું જે છે ને એ નર્વસ સિસ્ટમ ઉપર કામ કરે, આપણી નર્વસ સિસ્ટમની ઉપર કામ કરે બી કોમ્પ્લેક્સ, રાઈટ. તો વિટામિન બી કોમ્પ્લેક્સ, એની સાથે ડી અને એની સાથે સાથે ઓમેગા 3, આ 3 વસ્તુ ચોક્કસથી આપણા બોડીની. ત્યાર પછી આપણું ડાયજેશન સારું હોવું જોઈએ. ડાયજેશન એટલે કે આપણું પાચન તંત્ર જો સારું હોય તો આગળના સ્ટેપમાં આપણને માઇગ્રેન રિપેરિંગ થવાની જલ્દી આપણને એક સમજો ને કે એક મોકો મળશે, જલ્દી સારું થશે. જો પાચન તંત્ર ક્યાંક ને ક્યાંક ખરાબ હશે તો એ જે પોષક તત્વ આપણા બોડીમાં જાય છે એનું એબ્ઝોર્વેશન થશે નહીં, રાઈટ. તો પાચનને સારું કરવા માટે શું કરવું પડે? તો કે હેલ્ધી ખોરાક, રાઈટ. હમણાં શરૂઆતમાં બેને કોઈએ પૂછ્યું હતું કે મને ગેસ બહુ થાય છે. ગેસ થવાનું સૌથી મોટું કારણ છે આપણું ડાયજેશન સારું નથી. તો ત્યાં શું કરવું જોઈએ? ડાયજેશનને સારું કરવા માટે સૌથી પહેલા ચાવીને ખોરાક જમવો જોઈએ. કદાચ બેન બેઠા છો તો નોટ કરજો, ચાવીને ખોરાક જમવો જોઈએ. બીજું, પાણી વ્યવસ્થિત પીવું જોઈએ, રેસાયુક્ત ખોરાક ખાવા જોઈએ, રાઈટ. અને આપ રાજા જેવો નાસ્તો લઈ રહ્યા છો તો એની અંદર ફાઈબરને એડ ઓન કરો, જેનાથી ડાયજેશન એકદમ સ્મૂથ થશે. બીજી વસ્તુ ડાયજેશનની પ્રોબ્લેમ છે તો એની બીજી 2 સપ્લિમેન્ટ જબરજસ્ત છે ફાઈબરની સાથે. એ એક છે પ્રોબાયોટિક, સિમ્પલી પ્રોબાયોટિક. દરેક કન્ટ્રીની અંદર છે, ભારત, અમેરિકા, કેનેડા, બધે જ, રાઈટ. અને એની સાથે આ ત્રિફળા, ઇન્ડિયા વાળા લોકોની માટે સ્પેશિયલ એક વસ્તુ છે ઇન્ડિયામાં, ભારતની અંદર ત્રિફળા, હે ને? ત્રિફળા જે માર્કેટમાં મળે એ ત્રિફળાની વાત નથી કરતો. ત્રિફળા અહીંયા એક્સ્ટ્રા 5 સ્ટેપ એક્સ્ટ્રા ઓર્ડિનરી મસ્ત બનાવેલી છે, સાયન્ટિફિક, રાઈટ. અને એવી હિમાલયન જડીબુટીની અંદરથી બનાવેલી છે કે એની ઇફેક્ટ ખૂબ સારી છે. અહીંયા એવા કોઈ વ્યક્તિ છે કે જેની ત્રિફળા અને પ્રોબાયોટિક લીધા પછી, ફાઈબર લીધા પછી એનું ડાયજેશન ખૂબ સારું થયું અને માઇગ્રેનમાં રિઝલ્ટ મળ્યું એવા વ્યક્તિ? તો એમનું રિઝલ્ટ ખાલી મારે સાંભળવું છે. યસ, દક્ષાબેન. જય સ્વામિનારાયણ. જય સર. હવે આવી તો બીજી હેલ્થ માટે આવી હતી, કમર માટે, પણ માઇગ્રેન છે ને બોનસમાં જ છે. તો એ ખબર પડી અહીંયા બેઠા પછી એજ્યુકેશન ક્લાસમાં કે ત્રિફળા, પ્રોબાયોટિક, કારણ કે ડાયજેશન ઇશ્યુ તો હતો જ, મસાનો પ્રોબ્લેમ હતો એટલે, અને એનું તો મેં ઓપરેશન કરાવેલું છે. પણ માથું મને જયારે દુખતું ને, આજથી હું 17 વર્ષની હતી ને, સ્કૂલમાં ભણતી ને, ત્યારે મને માથાનો દુખાવો થયો હતો.
અને કેવો સિવિયર 5 દિવસ સુધી દવાથી નહીં માથું ન ઉતર્યું, પછી બંધ કરી દીધી અને હાથ પગ ખોટા પડી ગયા, અને પછી દવા બંધ કરી દીધી. એવું પાછું માથું ફરીને 10 વર્ષ પછી ચાલુ થયું, અને 3 મહિના સતત દવા લીધી અને સ્વીકારી લીધું કે માથું દુખવાનું જ છે, અને પછી દવા બંધ કરી દીધી. અને એ માથા સાથે ચાલુ જ હતું, અને કઈ માથાનો દુખાવો વધે ને એટલે સુઈ જવાનું, કઈ નહીં કરવાનું. અને કોમ્યુનિટીમાં આવી કમર માટે અને માથાનો દુખાવો સારું કરવા ખબર પડી કે આ વસ્તુ છે, તો ત્રિફળાની સાથે સાથે મેં બ્રેન હેલ્થ એ પણ લીધી, પ્રોબાયોટિક અને ફાઈબર. આજે અહીંયાથી કોચે કીધી ને એ બધી સપ્લિમેન્ટ્સ એડ કરી અને માથાનો દુખાવો કાયમ માટે કાઢ્યો. અત્યારે મને કોઈ ઇશ્યુ માથામાં નથી. અગર જે માથું દુખે ને એટલે કોઈ જ વિચાર ન આવે, ચૂપચાપ પડ્યું રહેવાનું અને કઈ બોલવાનું નહીં. અને કાલ ખાસ યાદ આવી ગયો કે જલેબી ખવડાવતા મને બહુ માથું દુખે ને ત્યારે. જલેબી ખવડાવીને વજન વધારતા. હા, જલેબી, એ કે તું જલેબી ખા, તું જલેબી ખા એટલે તને માથું અને જલેબીથી કઈ માથું ઉતરે, મને એવું થતું ત્યારે. તો વજન કેટલું ઘટ્યું તમારું? ખાલી વજન ઘટાડવાના કમરનો દુખાવા માટે જ આવ્યા હતા. આ તમને ગિફ્ટ મળ્યું છે ને? હા, માથું તો મને ગિફ્ટમાં છે. યસ. તો આજે વજન કેટલું ઘટાડ્યું ટોટલ તમારું? મારું 18 કિલો ફેટ લોસ થયું, અને કમરનો દુખાવા માટે મારા દવાખાને બિલકુલ, મારે દવાખાના જે હતા ને અલગ અલગ ફાઇલના થપ્પા હતા, અને કોઈ પણ આ વસ્તુ નથી થતી એવું નહીં, બધું જ, પણ કોઈને નહીં કહેવાનું, ઘરમાં કોઈ વ્યક્તિને નહીં કહેવાનું, અને ચૂપચાપ દવાખાને જઈ આવવાનું. એટલે અત્યારે મારે જે પહેલા દવાખાને જવું પડતું ને, દવાખાનામાં સમય જતો ને આખો દિવસ, એ અત્યારે પોતાના માટે આખો દિવસ હેલ્ધી અને હેપી, આખો દિવસ એન્જોયમાં જાય છે. વેરી ગુડ, ખૂબ સરસ, થેન્ક યુ સો મચ. જબરદસ્ત. તક્ષાબેન માટે ક્લેપિંગ કરીએ. ખૂબ સરસ એમનું રિઝલ્ટ છે 18 કિલો ફેટ લોસ સાથે. બોનસની અંદર એને માઇગ્રેનની પ્રોબ્લેમ હતી સારી થઈ, રાઈટ, એક્સ્ટ્રા. તો ઓમેગા 3 જે આપણી નર્વસ સિસ્ટમ ઉપર ને બ્રેન ઉપર સીધી અસર કરે છે. અને અતિ મહત્વની વસ્તુ, ઘણા બધા લોકોને એક સિમ્પલ વસ્તુ સમજાવું તો આ એક્સ્ટ્રા મેં તમને સમજાવ્યું. એક્સ્ટ્રા મતલબ કે એટલી સપ્લિમેન્ટ થી પણ સારું થઈ શકે. ડાયજેશનના કારણે હોય તો ડાયજેશનની વસ્તુ લઈને એ તમારા ખુદ તમને સમજાવશે તમને કઈ પ્રોબ્લેમ છે અને કેવી રીતે માઇગ્રેન થાય છે. કદાચ આમાં કોઈ વ્યક્તિ છે તો એને તમારા ખુદ પર્સનલી કાઉન્સલિંગ કરીને સમજાવશે, રાઈટ. ડાયજેશનના કારણે છે તો ડાયજેશનને લગતા જે કે સુધારા કરવાના છે જણાવશે. જો આપને બ્રેન બીજા કોઈ કારણોથી દુખે છે, મગજ દુખે છે, તો ઓમેગા 3 પણ એની અંદર અસર કરે છે, રાઈટ. હર્બા લાઈફલાઈન જેને કહેવાય, હર્બા લાઈફલાઈન જબરજસ્ત બેનિફિટ આપે છે માઇગ્રેનની અંદર, રાઈટ. અને એની સાથે સાથે એક સિમ્પલ અને સરળ એક ઉપાય બતાવું કે આપણી લાઈફસ્ટાઈલને પહેલા તો સુધારીએ. ટાઈમ ટુ ટાઈમ 6 થી 7 કલાકની ઊંઘ લઈએ, થોડું વ્યવસ્થિત પાણી પીએ, સવારમાં થોડું વહેલા જાગીને ઊંડા શ્વાસ લઈએ, શાંતિપૂર્વક યોગાસન થોડું કરીએ, જેનાથી બ્રેનને ઓક્સિજન લેવલ સારું એવું મળે, રાઈટ. અને એની સાથે પાણી વ્યવસ્થિત પીએ, હેલ્ધી ફૂડ ખાઈએ, જે કહે છે એ ખોરાક આપણા શરીરની માટે કામનો હોય એવો જ ખોરાક ખાઈએ, રાઈટ. વેસ્ટેડ કચરો જે જાય છે એને ત્યાગી દઈએ, છોડી દઈએ. કેમિકલ બેઝ જે ખોરાક બને છે એને બને ત્યાં સુધી ઓછો કરી નાખીએ, રાઈટ. આ એટલી વસ્તુ ફોલો કરીએ. એની સાથે રાજા જેવો નાસ્તો પેલા લોકો યુઝ કરો છો? હલો, બધા જ? અરે વાહ, જોરદાર. તો રાજા જેવો નાસ્તો 2 ટાઈમ લેવાની શરૂઆત કરી દો. માઇગ્રેનની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળશે. કેવી રીતે? તો કે એની અંદર રહેલું સોયા આઇસોલેટ પ્રોટીન જે છે એ આપણા બ્રેન ઉપર ખૂબ સારી અસર કરશે, મગજ ઉપર ખૂબ સારી રીતે અસર કરશે, જેનાથી આપણા શરીરની અંદર માઇગ્રેનની પ્રોબ્લેમ છે તો એમાં ખૂબ સારા બેનિફિટ થશે, રાઈટ. ઊંઘ સારી આવવા મળશે, આ બધા બેનિફિટ થશે. વિટામિન્સ, મિનરલ્સ આ બધું તો કામ કરે જ છે, પણ આપણા બ્રેનને સૌથી વધારે જોઈએ છે એમાંથી એક વસ્તુ છે પ્રોટીન, રાઈટ. કારણ કે આપણું બ્રેન છે એ મસલ્સનું બનેલું છે, રાઈટ. એની અંદર હાડક્યા નથી, મસલ્સનું એક ભૂસું બનેલું છે. તો મસલ્સને સૌથી વધારે જોઈએ પ્રોટીન. તો પ્રોટીન જેવું આપણા બોડીને મળશે એમાંથી જે પોષક તત્વ અથવા તો જે એમિનો એસિડ બનશે એ સીધું ટાર્ગેટેડ આપણા બ્રેન ઉપર અસર કરશે, રાઈટ. તો જેનાથી ખૂબ સારું રિઝલ્ટ મળી શકે. યસ, હિંમતભાઈ આપનું રિઝલ્ટ શેરિંગ કરવાનું તો આપ હેન્ડ રેઝ કરો. હિંમતભાઈ રાખોલિયા, મેં જોયા તમને. યસ, જણાવો હિંમતભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. તો ખાસ રિઝલ્ટ તો આજ માઇગ્રેન નું હતું, તો આ કોમ્યુનિટીમાં કનેક્ટ થવાનું અમારા ઘરનો કોઈ કારણ હોય ને પંકજભાઈ, તો માઇગ્રેન જ હતું. તો
જો માઇગ્રેન ના હોત ને તો અમને કોમ્યુનિટી ન મળે. એટલે થેન્ક યુ કે ભગવાને અમારા ઘરની અંદર માઇગ્રેન આપ્યું. મારા વાઈફ ને પ્રોબ્લેમ હતો અને ખાલી માઇગ્રેન ને લીધેથી એ નાની નાની દવાઓ ખાતા હતા, ટેબ્લેટ. એક માઇન્ડ સેટ હતું, પ્રસંગમાં જવાનું હોય એટલે ટેબ્લેટ લઈ લેવાની અને બધા જ પર્સની અંદર ટેબ્લેટ આપતા. એના લીધે તેનું પાચન ક્રિયા ખરાબ થયું અને પાચન ક્રિયા ખરાબ થયું એટલે શરીરમાં અનહેલ્ધી ચરબી વધતી ગઈ અને એના લીધેથી સ્નાયુના દુખાવા આવ્યા. તો ધીમે 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 આ સાયકલ થી 8-10 વર્ષની અંદર બેડગ્રસ્ત થતા ગયા. જયારે એની ઉંમર હતી, નાની ઉંમર હતી, અને કહેવાય ને કે કંઈક ને કંઈક તો આપણે ભગવાન રસ્તો બતાવે. તો અમારા કોચ મળ્યા અને અમને કે તમે આ નાસ્તો ચાલુ કરો, મતલબ કે અમારી કોમ્યુનિટીમાં આવો. અને ત્યાં પછી ઘણી બધી અમે ભૂલ કરતા હતા, અમને અહેસાસ થયો. કેમ કે કોચના માર્ગદર્શન મળ્યું અને કોચે ત્યાંથી શીખવાડ્યું કે આપણે પાણી કઈ રીતનું પીવું, સવારમાં બ્રેકફાસ્ટમાં શું લેવું, સાંજના સમયમાં શું લેવું. તો આ અમને ખબર નહોતી, પણ આપણે થાય કે આપણે તો ઘરનું જ જમીએ છીએ. તો નાની નાની બધી મિસ્ટેક હતી, એ બધી સુધારતા ગયા. 90 દિવસની અંદર 1% બદલાવ કર્યો અને 90 દિવસની અંદર મારા ઘરના 14 કિલો ફેટ ઓછું કર્યું. હું પણ સાથે જતો હતો, મેં પણ રાજા જેવો નાસ્તો લેવાની શરૂઆત કરી. આજે 9 વર્ષ થયા, એક પણ સિંગલ દિવસ એવો નથી ગયો કે અમે રાજા જેવો નાસ્તો ન લીધો હોય. વેરી ગુડ. અને કહેવાય કે તમને માઇગ્રેન જયારે તમારા ઘરના ને તમારા વાઇફ ને થતું ત્યારે એમને પ્રોબ્લેમ કેવા કેવા થતા, તમારી સાથે, તમારા બાળકો સાથેનું વર્તન કેવું હતું અને એ સમયની કન્ડિશન કેવી હતી માઇગ્રેન વાળી? ખાસ તો કહું ને, અમે સંયુક્ત પરિવારમાં રહેતા હતા, અમારા ભાઈ ભાભી, મમ્મી પપ્પા. તો માઇગ્રેન થાય ને એટલે અમુક કામ ન થાય ઘરની અંદર. એટલે જે સાઈડમાં જે કામ કરવા વાળા વ્યક્તિ હોય ને એને થોડુંક મન ઓલું થાય કે આને કામ કરવું પડે છે ને, એટલે માથું દુખવાના ઢોંગ કરે છે. ખરેખર જેને દુખતું એને ખબર હોય, પણ સંયુક્ત કુટુંબ હોય તો પછી બોલાચાલી થાય, છોકરા ઉપર કહેવાય ને કે મગજ ચીડિયો થઈ જાય, ઘરવાળા ઉપર ગુસ્સો ઉતારે, આડોશી પાડોશી ઉપર ગુસ્સો ઉતારે. અને એક મગજમાં એવું હતું કે ચા પીને એટલે માથું ઉતરી જાય. તો શાનું વ્યસન બહુ થઈ ગયું, એના લીધે એની પાચન ક્રિયા ખરાબ થઈ. ખ્યાલ જ નહોતો કે આ ચા આપણે એટલી નડે છે. જે આપણે ઘરની જે દૂધ વાળી ચા બનાવતા ને, તો કે હું વધારે આદુ વાળી ગરમ ચા પીવું. પણ ખરેખર અહીંયા આવ્યા ને પછી ખ્યાલ આવ્યો કે આ ચા તો ઓલરેડી આપણે માથું દુખવાનું નહોતું કરતું, પણ થોડોક સમય ખાલી ટ્રિબ્યુલાઇટ થતું હતું સુગરને લીધેથી. પણ રાણી દેવી ચા જયારે શરૂ કરી તો ઓટોમેટિક પેલી ચા ક્યાં કઈ ખબર ન પડી. 1 લીટર થી વધારે મારા ઘરના ચા પીતા, સાથે સાથે મારી રકાબી ભરી દે હારે હોય ને. મને કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે હું રેગ્યુલર એક્સરસાઇઝ કરતો, બહારનું ખાવાની એટલી બધી હેબિટ નહોતી, પણ છતાં પણ મને શરીરમાં થાક લાગતો હતો, B12 ની ઉણપ હતી, મગજ ગુસ્સાવાળો રહેતો હતો. અને જે કઈ આપણે કહેવાય ને કે ફોકસ થી જે કામ કરવું હોય આપણા બિઝનેસ ની અંદર, એ ફોકસ થી કામ નહોતા કરી શકતા. ત્યારે મને એમ કે ઘરની અંદર એક વ્યક્તિ બીમાર હોય ને ત્યારે બીજા આપણા દરદ છે ને નાના લાગવા મળે. પણ ખરેખર આ કોમ્યુનિટીમાં બેઠા ને પછી અહીંથી જે માર્ગદર્શન મળ્યું ત્યારે ખબર પડી કે ઓહો, મને પણ ઘણા બધા પ્રોબ્લેમ છે. અને ખાસ કહેવાય ને સોનામાં સુગંધ ભળી, એ બધું ફોલો તો કરતા હતા ઘરે, પણ જ્યારથી આ રાજા જેવો નાસ્તો લેવાની શરૂઆત કરી તો કહેવાય કે પોષક તત્વોની જે ઉણપ હતી એ બધી પૂર્તિ થવા લાગી. અને જયારે નાની ઉંમરના થાક લાગતો હતો, અત્યારે મારા 47 રનિંગ છે, પણ કહેવાય ને કે અત્યારે વહેલા 4:30 જાગી જઈએ છીએ. અને 4:30 જાગી અને રાત્રે 11 વાગ્યા સુધી નોન સ્ટોપ આપણે એમ કહેવાય ને કે શરીર સાથે એન્જોય સાથે જીવન જીવીએ છીએ. એટલે આટલી ખુશી અને હેપી 3 વસ્તુથી આવી છે. આ રાજા જેવો નાસ્તો, કોમ્યુનિટી અને કોચ પર્સનલ ગાઈડ આપે છે. યસ, થેન્ક યુ સો મચ હિંમતભાઈ, જબરજસ્ત, થેન્ક યુ, જબરજસ્ત ક્લેપિંગ કરીએ હિંમતભાઈ, મસ્ત રિઝલ્ટ શેરિંગ કર્યું. તો આ બધા રિઝલ્ટ આપણને મળી શકે રોજની માટે, રાઈટ? અને આજે તમે આજે માઇગ્રેન વિશે સમજ્યા તો એની અંદર કયા કયા કારણો, કઈ રીતે સારું કરવું, પોષક તત્વ શું રોલ છે, આ બધું સમજાણું. કેટલા લોકો સમજ્યા આજે? હાલો, રિસ્પોન્સ આપો. સમજાણું તો આપને એનું રિઝલ્ટ કાં તો મળ્યું છે અને કાં તો પ્રોબ્લેમ નથી તો ભવિષ્યમાં નહીં થાય, રાઈટ? બીજી વસ્તુ, આપ એવા લોકોને મદદ કરી શકો કે રિયલમાં એ લોકો ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમમાં બેઠા છે, રાઈટ? માઇગ્રેનની દવાઓ ખૂબ બધી ખાય છે, તો દવાની અંદર પોષક તત્વ હોય. આમાં કદાચ કોઈ ડોક્ટર સાહેબ હોય તો પૂછશી, દવામાં પોષક તત્વ હોય ન હોય ને? વનિતાબેન હસે છે કે એમાં થોડા હોય કે, રાઈટ? તો એ આપણને આરામ આપે થોડો સમય માટે. આ વાતને ખાસ સમજો. એ ખોટા છે એવું કહેવાનો મારો બિલકુલ મતલબ નથી, ડોક્ટર ખોટા છે એવું, પણ એ આપણને આરામ આપે, રિપેરિંગ ન કરે, થોડો સમય માટે આરામ આપે.
તો એ થોડા સમયની અંદર આપણે સમજી જવાનું છે કે મારે ક્યાં રિપેરિંગ કરવા માટે જવાનું, રાઈટ, મારે કેવી રીતે સુધારા કરવા, મારી લાઈફસ્ટાઈલમાં, ખોરાકમાં, પોષક તત્વો વાળો ખોરાક કેવી રીતે મળે, આ વસ્તુ જો સમજી અને કોચની પાસે જઈને જો સારું એજ્યુકેશન લઈને અને આની અંદર જો આપણે બદલાવ કરીએ તો આ લાઈફસ્ટાઈલ ડિસીઝ એ કહેવાય, આપણા ખોરાકને લગતી એક પ્રોબ્લેમ કહેવાય, એ સૌથી પહેલા આપણે એને કવર કરી શકીએ અને સારું કરી શકીએ, રાઈટ. તો અહીંયા એટલા માટે આ દરેક લોકોને રિઝલ્ટ મળે છે માઇગ્રેનનું, અને હજી પણ ઘણા બધા લોકોને આપણે મદદ કરશું. અને ખૂબ સારી રીતે આજનો વિષય આપ દરેક લોકોએ સાંભળ્યો અને અહીંયા સુધી આપ કન્ટિન્યુ રહ્યા. તો ફરી પાછા મળશું સાંજે મસ્ત રીતે નવા સેશનની અંદર. આવતીકાલે મોર્નિંગ યુએ છે, ફરી પાછા મળશું, ઇવનિંગ ફરી પાછા મળશું, રાઈટ. તો ત્યાં સુધી આપણે વિદાય લઈએ. યસ, થેન્ક યુ સો મચ.